આગળ વાત સુરતની કે જ્યાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો થયો। ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણકણનું લેપટોપ તૂટી જતા મામલો વધુ બીચકાયો। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટર પર લેપટોપ તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે લેપટોપની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતા દર્શાવવામાં આવી હતી। આટલું જ નહીં, ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજા વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ કર્યો। ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થતા પોલીસ અને મહિલા માર્શલો પણ મામલો થાળે પાડવા માટે પહોંચી હતી। સુરત મહાનગરપાલિકાની આ છેલ્લી સામાન્ય સભા હતી, જેમાં મનપાના મુખ્યાલય મુગલસરાયનું નામ બદલીને હવે તાપી ભવન અને આસપાસના વિસ્તારનું નામ તાપીપુરા રાખવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુરત મહાનગરપાલિકા સદન તરીકે ઓળખાતી હતી। એને સુરતીઓની ઘણા સમયથી માંગણી હતી, અમારા જનપ્રતિનિધિની પણ માંગણી હતી કે આ ભવનનું નામ અને એરિયાનું નામ કંઈક હોવું જોઈએ। તેના ઉપલક્ષથી ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપી માતાના સ્મરણથી પાપ ધોવાય છે। સુરતની સમૃદ્ધિ જો કોઈથી હોય તો એ તાપી માતાના પ્રતાપે છે। તાપી માતાને અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડીની એક શ્રદ્ધાંજલિ આપવાનો જે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે। અમારું આ ભવનનું નામ શ્રી તાપી ભવન રાખવામાં આવ્યું છે અને મુગલસરાય એરિયાથી જે પ્રચલિત હતું, ગુલામીનું પ્રતીક અમુક લોકો માનતા હતા, તેને દૂર કરી એ એરિયાનું નામ પણ તાપીપુરા તરીકે ઓળખવામાં આવશે। આ ભવનમાં જે કોઈ આવશે તે તાપી માતાનું નામ શ્રી તાપી ભવનમાં જવું છે એવું બોલશે। તાપી માતાનું સ્મરણ પણ થશે, તાપી માતાનું નામ લઈને આવશે અને આ ભવનમાં એના કામ પણ સારી રીતે થશે।